જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ, આગલા વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 અને 2 જોયું હતું. ક્વેશ્ચન નંબર 3 and 4 એ પ્રેક્ટિસ માટે છે. નાઉ ક્વેશ્ચન નંબર 5. Sila, Surbhi and Seema are partners sharing profit loss in the ratio of 5:7:9. Manager Sanket is entitled to receive 10% commission from profit after deduction of his such commission. Surbhi received share in profit ₹7,000. Determine the amount of commission of Sanket. એટલે મેનેજર છે એનું કમિશન આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કમિશન ફાઇન્ડ કરવા માટે આપણે પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટનો બેઝ લઈએ છીએ. એટલે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. આ બે ઇન્ફોર્મેશન તો કોમન આવશે. બાય નેટ પ્રોફિટ એન્ડ divisible profit. As per question, according to question, આની અંદર બીજી કઈ એન્ટ્રી આવશે? Manager Sanket is entitled to receive 10% commission from profit. એટલે કમિશન આવશે ડેબિટ સાઇડ. તો managers commission એ પ્રોફિટ પર છે એટલે ફાઇન્ડ કરવાનું છે. ડિવિઝેબલ પ્રોફિટ Sila partners, Sila, Surbhi and Seema. હવે આમાંથી કઈ ઇન્ફોર્મેશન આપણી પાસે છે? Sila, Surbhi and Seema are partners sharing profit loss in the ratio of 5:7:9. Manager Sanket is entitled to receive 10% commission from profit after deduction of his such commission. Surbhi received share in profit ₹7,000. એટલે સુરભી નો શેર છે એટલો પ્રોફિટ છે. ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ કમિશન ઓફ સંકેત. એટલે આ અહીંયા આપેલું છે. હવે આપણે કમિશન ફાઇન્ડ કરવાનું છે. તો લખીએ મેનેજર કમિશન. હવે આગળ તમને કીધું એ પ્રમાણે કે કમિશન આપણે જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે ટોટલ પ્રોફિટ પર ફાઇન્ડ થશે. એટલે પહેલા ટોટલ પ્રોફિટ જોઈએ. આફ્ટર છે, બિફોર છે, ડઝન્ટ મેટર. પ્રોફિટ આફ્ટર હશે કે બિફોર હશે એની સાથે અત્યારે કોઈ લેવા દેવા નથી. પહેલા પ્રાયોરિટી શું છે? ટોટલ પ્રોફિટ જોઈએ. એટલે ટોટલ પ્રોફિટ એટલે નેટ પ્રોફિટ ઓર ડિવિઝેબલ પ્રોફિટ. ઇટ ઇઝ કોલ્ડ ટોટલ પ્રોફિટ. ઓકે, તો અહીંયા આપણી પાસે ટોટલ પ્રોફિટ નથી. સુરભીનો શેર છે એના શેર જેટલો જ પ્રોફિટ છે. તો અહીંયા પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો છે 5:7:9. એટલે અહીંયા સુરભીનો શેર છે 7. એના અકોર્ડિંગ એનો પ્રોફિટ એનો શેર કેટલો હશે? 7,000. તો આપણે શું કરીએ કે સુરભીનો જે શેર છે એના પરથી ટોટલ પ્રોફિટ ફર્સ્ટ ફાઇન્ડ કરી દઈએ, પછી જ કમિશન ફાઇન્ડ થશે. લાસ્ટ સમની અંદર જોયું તો આમાં જો ક્વેશ્ચન નંબર 1 અને 2 એમાં જે પ્રોફિટ છે નેટ પ્રોફિટ છે. એટલે ટોટલ પ્રોફિટ છે. એટલે કે આ છે ટોટલ પ્રોફિટ છે. એટલે આપણે ડાયરેક્ટ કમિશન ફાઇન્ડ કરી નાખ્યું. ઓકે, પણ આમાં ડિવિઝેબલ પ્રોફિટ છે. એક પાર્ટનર્સના શેર જેટલો પ્રોફિટ છે એના પરથી આપણે ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કરીએ. તો આ રીતે ફોર્મ્યુલા બનાવીએ. ઇફ Surbhi's share $7, then total profit 5 plus 7 plus 9, 9 plus 7 16 plus 21. અહીંયા લખી દઈએ 21 કેવી રીતના આવશે. Here Surbhi's share ₹7,000
7,000. What amount of total profit of firm? 7,000 into 21 divided by 7 is equal to 21,000. 21,000 is a divisible, total divisible profit. 21,000 is set in 5:7:9, 5,000, 7,000 and 9,000. So we can call 21,000 is divisible profit. Divisible profit. Total profit અહીંયા થઈ ગયો. હવે આપણે કમિશન ફાઇન્ડ કરીએ. મેનેજર્સ કમિશન $21,000 into 10%. 10. અહીંયા આપણે રેસ્ટ લઈએ. કયા પ્રોફિટ પર આપણે આપવાનું છે તો લખેલું છે જો કમિશન ફ્રોમ પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ હિઝ સર્ચ કમિશન, એટલે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર કમિશન આપવાનું છે. તો આ કયો પ્રોફિટ છે તો ડિવિઝેબલ પ્રોફિટ. ડિવિઝેબલ પ્રોફિટ ક્યારે આવશે જ્યારે પ્રોફિટ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ક્લોઝ કરીશું ત્યારે આ ક્રેડિટ ટોટલ કરીશું તેમાંથી ડેબિટ ટોટલ એટલે મેનેજર્સ કમિશન ડિડક્શન થઈ જશે પછી ડિવિઝેબલ પ્રોફિટ મળશે. એટલે આ જે ડિવિઝેબલ પ્રોફિટ છે એ કયો છે આફ્ટર ડિડક્શન ઓફ કમિશન. કમિશન ડિડક્શન થયા પછીનો છે. બરાબર. આપણને જોઈએ કયો છે 10% કમિશન કેલ્ક્યુલેટ કરવા માટે આફ્ટર ડિડક્શન ઓફ કમિશન, એટલે કમિશન ડિડક્શન થયા પછીનો પ્રોફિટ જોઈએ છે અને આ એ જ છે. એટલે અહીંયા એઝ્યુમ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. એઝ્યુમ નહીં કરવું પડશે એટલે આપણે ડિવાઇડ બાય 100 ઓકે. આ સમ અને આ સમ ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 5 આ બંનેમાં ડિફરન્સ શું છે અને સિમિલરિટી શું છે. આ જે ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈ ગયા એમાં પણ અમૃતાની જે કમિશન કેલ્ક્યુલેટ કરવાનું છે આફ્ટર ડિડક્શન ઓફ કમિશન, એટલે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર કરવાનું છે. આમાં પણ કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર કરવાનું છે. બરાબર. આ સિમિલરિટી છે. આમાં શું આપેલું છે ક્વેશ્ચન નંબર 2 માં નેટ પ્રોફિટ છે. એન્ડ ઓફ ધ યર પ્રોફિટ ઓફ ધ ફર્મ ઇઝ 96,876. એટલે આ જે છે એ નેટ પ્રોફિટ છે, એટલે આ પ્રોફિટ છે. બરાબર. આ પ્રોફિટ છે એટલે અહીંયા જે આપણે ક્રેડિટ સાઇડ લખીએ એ પ્રોફિટ છે. એટલે આ ક્રેડિટ સાઇડ લખીએ એ પ્રોફિટ છે એટલે આ બિફોર ડિડક્શન ઓફ કમિશન કહેવાય. એટલે આ કમિશન ડિડક્શન થયા પહેલાનો પ્રોફિટ કહેવાય. એટલે આપણે કમિશન જે ગણવાનું છે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટમાં કરવાનું છે. એટલે અહીંયા તે નથી એટલે આપણે એઝ્યુમ કરવું પડે. એટલે એઝ્યુમ કરવાની જગ્યાએ 108 લખ્યું. આમાં જે કમિશન કેલ્ક્યુલેટ કરવાનું છે ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર જ કરવાનું છે. પણ અહીંયા આ જે પ્રોફિટ આપણે ફાઇન્ડ કરીએ છીએ એ ડિવિઝેબલ પ્રોફિટ છે. ડિવિઝેબલ પ્રોફિટ કમિશન ડિડક્શન થયા પછી જ મળે. એ આપણે એપ્રોપ્રિએશન અકાઉન્ટમાં પણ જોઈ શકીએ અને આની ફોર્મ્યુલા આમાં પણ જોઈ શકીએ. આના સોલ્યુશનમાં પણ જો ડિવિઝેબલ પ્રોફિટ ક્યારે આવશે નેટ પ્રોફિટની અંદરથી કમિશન ડિડક્શન થયા પછી જ આવશે. એટલે આફ્ટર ડિડક્શન ઓફ કમિશન ડિવિઝેબલ પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ કમિશન એટલે આ કમિશન ડિડક્શન થયા પછીનો પ્રોફિટ છે. એટલે અહીંયા એઝ્યુમ નહીં કરવું પડે. એટલે અહીંયા આપણે 100 રાખી દઈએ. હંમેશા ધ્યાન રાખો એઝ્યુમ આપણે ક્યારે કરવું પડે કે કોઈ પણ પર્સન્ટેજ જે કેલ્ક્યુલેટ કરવાના હોય જે અમાઉન્ટ પર કરવાના હોય અમાઉન્ટ અનનોન હોય ત્યારે આપણે એઝ્યુમ કરવું પડે. આની અંદર કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર કેલ્ક્યુલેટ કરવાનું છે કમિશન. પણ અહીંયા જે પ્રોફિટ છે એ ડિડક્શન થયા પહેલાનો છે એટલે બિફોર ડિડક્શન ઓફ કમિશન. કમિશન ડિડક્શન થયા પહેલાનો છે બીકોઝ નેટ પ્રોફિટ. એટલે અહીંયા આપણે જે અમાઉન્ટ કમિશન કેલ્ક્યુલેટ કરવા માટે જોઈએ એ નથી એટલે આપણે એઝ્યુમ કરવું પડે. એઝ્યુમ કરવાની જગ્યાએ આપણે ઓપ્શનમાં 108 લઈએ. અહીંયા પણ ડિડક્શન થયા પછીના કમિશન પર જ આપણે કમિશન કેલ્ક્યુલેટ કરવાનું છે. અને અહીંયા જે આ જે 10% છે ડિડક્શન થયા પછીનો જે પ્રોફિટ આવે એના પર જ કેલ્ક્યુલેટ કરવાનું છે. આ પ્રોફિટ ડિવિઝેબલ પ્રોફિટ છે. ડિવિઝેબલ પ્રોફિટ એટલે કમિશન ડિડક્શન થયા પછીનો. એટલે અહીંયા નોન રકમ છે અનનોન નથી. એટલે અહીંયા આપણે એઝ્યુમ નહીં કરવું પડે એટલે આપણે 100 રાખી દઈએ.
બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લો. આ બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો તમને તો બીકોમ સુધી તમને કમિશન માટે કોઈ પણ પ્રોબ્લેમ નહીં ક્રિએટ થશે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવશે. આ બીકોમ સુધીનું આવી ગયું બંને સમ વચ્ચેનો ડિફરન્સ. ક્વેશ્ચન નંબર 5 આટલું લખવાનું છે, આ નથી લખવાનું. આ તો આપણે કેવી રીતના બને છે એની ખબર આ લખી દો. ઓકે, પછી એક નોટ લખી દેજો ઉપર. આ બંને સમમાંથી આપણે જે એની નોટ બનાવીએ, આ બધું નહીં ખ્યાલ આવ્યો હોય તો નોટ ધ્યાન રાખવાનું. તો ડિવિઝેબલ પ્રોફિટ મેન્શન હોય ક્વેશ્ચન ની અંદર તો આપણે એને કયો પ્રોફિટ સમજવાનો? આફ્ટર ડિડક્શન ઓફ કમિશન. નેટ પ્રોફિટ ક્યાં તો સમની અંદર એવું લખેલું કે એન્ડ ઓફ ધ યર્સ પ્રોફિટ, તો આપણે એને બિફોર ડિડક્શન ઓફ કમિશન પ્રોફિટ છે એવું આપણે સમજવું. આ નોટ લખી દો. શાંતિથી વિડિયો પોઝ કરીને રિપીટ કરીને બંને સમની કમ્પેરિઝન કરજો. ક્વેશ્ચન નંબર 6. Vismay, Abhijit and Kunal are partners sharing profit loss in the proportion of 3:2:4. Manager is to be paid 10% commission on profit, but after deduction of his such share. The share of profit of Abhijit is rupees 30,000. Determine the commission of manager. So by default, બધા સમની અંદર નેટ પ્રોફિટ અને ડિવિઝેબલ પ્રોફિટ એ બંને તો આવશે. ઓકે, અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન અકોર્ડિંગ હવે બીજી કઈ ઇન્ફોર્મેશન અંદર આવશે? વિસ્મય, અભિજીત એન્ડ કુનાલ આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ લોસ ઇન ધ પ્રોપોર્શન ઓફ 3:2:4. મેનેજર ઇઝ ટુ બી પેડ 10% કમિશન, એટલે મેનેજરનું કમિશન આવશે ડેબિટ સાઇડ. બીજું ડિવિઝેબલ પ્રોફિટ એટલે વિસ્મય, અભિજીત એન્ડ કુમાર sharing in proportion of 3:2:4. The share of profit of Abhijit is rupees 30,000. એટલે અભિજીતનો શેર આપેલો છે 30,000. અભિજીતનો શેર કેટલો છે? 2. એના અકોર્ડિંગ એનો પ્રોફિટ કેટલો થશે? 30,000. ઓકે, મેનેજર્સ કમિશન ફાઇન્ડ, આપણે કમિશન ફાઇન્ડ કરીએ. કમિશન ફાઇન્ડ કરીએ ત્યારે આપણે ટોટલ પ્રોફિટ પર કરીએ. અહીંયા ટોટલ પ્રોફિટ નથી, અહીંયા અભિજીતના શેર જેટલો પ્રોફિટ છે તો એના પરથી આપણે ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કરી દઈએ. Abhijit share rupees 2. Total profit is 3 plus 2, 5 plus 4, 9. Plus 2 rupees 30,000 Abhijit, then what amount of total profit from for firm? 30,000 into 9 divided by 2. 1,35,000. 1,35,000. It is called divisible profit. Manager commission is equal to 1,35,000 into 10%. 10 રેસ્ટ લઈએ કયા પ્રોફિટ પર છે? આફ્ટર ડિડક્શન ઓફ કમિશન, એટલે કમિશન ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર જ છે. તો
અહીંયા આ કયો પ્રોફિટ છે? ડિવિઝેબલ પ્રોફિટ. ડિવિઝેબલ પ્રોફિટ ક્યારે આવે? કમિશન ડિડક્શન થયા પછી જ આવે. એટલે આ જે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે એ ડિડક્શન થયા પછીના પ્રોફિટ પર કરવાના છે. અને આ પ્રોફિટ અવેલેબલ છે એટલે એઝ્યુમ નહીં કરવું પડશે. એટલે ડિવાઈડ બાય 100 13,000. ઓકે, આ ક્વેશ્ચન પૂરો થયો. ક્વેશ્ચન નંબર 7 and 8, question number 3, question number 4, question number 7 and question number 8. આ બધા સમની તમારે પ્રેક્ટિસ કરવાની છે. સેમ આ રીતના છે. બધાની કમ્પેરિઝન કરશો, એક જ ટાઈમે કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. તો જે 4 સ્ટેપની અંદર છે એમાં ફર્સ્ટ સ્ટેપ પૂરું થાય છે એટલે 4 અલગ અલગ પેટર્નના જે સમ છે એમાંથી પહેલી પેટર્નના સમ આવી જાય છે. હવે ખાસ કરીને આજે બંને વિડીયો જોજો, કારણ કે બે અલગ અલગ પાર્ટમાં બનાવેલા છે વિડીયો. એટલે બંને વિડીયો જોજો. અત્યારે જ મૂકી દેવામાં આવે છે જોજો. અને ખાસ નહીં ખ્યાલ આવે તો કોલ કરીને કે વિડીયો કોલ કરીને પૂછી લેજો. ખાસ ધ્યાન રાખજો. રોજ જ કહીએ છીએ, કહેવા પૂરતું નથી કહેતા. ખાસ ધ્યાન રાખજો, કારણ કે રોજે રોજ આપણે ફરીને વાત કરવાની થાય. અને તમે જાણો જ છો, ન્યૂઝ જોવો છો, મોબાઈલ પણ વાપરો છો, એટલે સોશિયલ મીડિયામાં પણ જોવો છો કે આ કોરોના વાયરસનું ક્યારે પૂરું થશે કંઈ ખબર નથી. તો આપણે એની સામે પણ લડવાનું છે અને પાછું આપણે કેરિયર સામે પણ લડવાનું છે. એટલે બંનેમાં જ આપણે જીતવાનું છે. તો ખાસ એના માટે ખાસ કાળજી રાખજો, પોતાની પણ કાળજી રાખજો. અને આજે આપણે રોજે રોજ જે તમને જુદા જુદા વિષયોનું મોકલવામાં આવે છે કામકાજ, એ પણ કાળજી રાખજો. અને કાળજી રાખીને જોજો. અને નહીં ખ્યાલ આવે તો જે તે સબ્જેક્ટ ટીચરને ખાસ ફોન કરીને પૂછી લેજો, કારણ કે બધા જ અવેલેબલ છે, બધા જ હેલ્પ કરવા માટે તૈયાર છે. તૈયારી માત્ર તમારી હોવી જોઈએ. આ રીતે છે. થેન્ક યુ.